નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આપણે જાણીએ છીએ કે ટૂંક સમયમાં 31 ડિસેમ્બર આવી રહી છે અને આ સમયે પોલીસ છે એ પણ તૈનાત રહેશે. દરેક ગાડીઓનું ચેકિંગ પણ એટલું હાથ ધરવામાં આવશે, દરેક જગ્યાએ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની નશાકારક પ્રવૃત્તિઓ છે એ ન ચાલે. અને 31ની પાર્ટીઓનું જે નામ આપવામાં આવે છે એ પાર્ટીઓમાં કોઈ પણ પ્રકારની નશાકારક પ્રવૃત્તિઓ છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન ચલાવવામાં આવે. એટલે પોલીસ છે એ તૈનાત રહેશે, તપાસ કરશે, આપણે જાણીએ છીએ. પણ 31મી ડિસેમ્બર હજુ આવી પણ નથી. એ પહેલાં જ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. રાજકોટના અણિયારા ગામેથી ગાંજાનું આખું ખેતર છે એ ઝડપી પાડવામાં આવ્યું છે. હનાભાઈ ગાબુએ ભાગ્યા તરીકે આ ખેતર રાખ્યું હતું એવી અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. અને છેલ્લા દોઢ વર્ષનો આખો જે સમયગાળો છે એટલા લાંબા સમયથી એ ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું. એટલે ખૂબ નાની સંખ્યામાં ગાંજો ઝડપાયો છે એવું નથી. આખું એનું જે ખેતર છે, ખેતરમાં ગાંજો ઉગાડવામાં આવતો હતો, આખું એક ખેતર ઝડપી પાડવામાં આવ્યું છે. આરોપી હનાભાઈ ગાબુ પોતાના જ જે કૌટુંબિક કાકા છે તેમને ગાંજો આપતો હતો, એ રીતની પ્રાથમિક તપાસ પણ મળી છે. એ જે કિંમતનો ગાંજો છે એનો આંકડો છે 1.11 કરોડ. 1.11 કરોડનો આ ગાંજો છે, એની આ કિંમત છે. અને એ ગાંજાનું આખું ખેતર છે અત્યારે ઝડપાયું છે. ઘઉં અને તુવેર દાળની વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું, જેથી કરીને એને ઢાંકી શકાય એ રીતનું આ ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું. ગાંજાના નાના મોટા 64 જેટલા છોડ હતા અને 60.290 કિલો ગાંજો છે અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી હનાભાઈ ગાબુની અટકાયત કરીને વાડીના માલિક નાથા સિંધવની પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે. આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી છે. સૌથી પહેલા નજર કરીએ કે આ વિષયને લઈને પોલીસનું શું કહેવું. આજી ડેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર અણિયાળા ગામથી ઢાંડળી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચ્ચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું. અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એબી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટાફ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું છે. આ જે છે એનું કુલ જે વજન 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે. હાલમાં તો જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે. અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનો ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે. હાલની જે પ્રાઇમરી પૂછપરછ જે છે એ દરમિયાન આ જે હનાભાઈ જે છે એ પોતે 1.5 વર્ષથી આવી રીતે ખેતી કરતા હતા અને એમના કાકા જે છે ચોટીલાના એમના તરફથી એમને આ વાવેતરની પ્રેરણા મળી. હા, એ જે એમનો ગુનાહિત ઇતિહાસ છે એ હાલમાં તપાસ કરી રહ્યા છે. અત્યારે ચોપડા ઉપર કોઈ નોંધાયેલ નથી. જે રીતે નશામુક્ત ગુજરાતનું અભિયાન આપણે ચલાવી રહ્યા છે એના હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને તમામ થાણા ઇન્ચાર્જને સેન્સિટિવ કરવામાં આવ્યા છે. એટલે માનનીય પોલીસ કમિશનર શ્રી અને અમારા ડીજીપી શ્રીની સૂચના હેઠળ રોજે રોજ આવી રીતે અલગ અલગ મોડેસ ઓપરેન્ડીથી જે પણ ખેતી કરતા હોય કે વેચતા હોય તો એના માટે આપણે કામ કરી રહ્યા છે. આજે સૌરાષ્ટ્રની જેટલી જગ્યાએ આવી રીતે છોડ કે ખેતી કે વાવેતર નર્સરીમાં કે ખેતરોમાં કે કોઈ પણ ફાર્મ હાઉસમાં મળી આવ્યા છે તો એની તપાસમાં ઊંડાણ સુધી જવાની આપણી કોશિશ ચાલુ હોય છે. તમામ તપાસ એજન્સી આની અંદર ઊંડી પણ ઉતરતી હોય છે. પણ હાલમાં હજુ આ તપાસનો વિષય છે હું કહી નાખીશ. એટલે આમ તો અત્યારે દારૂબંધી, નશાકારક પ્રવૃત્તિઓ છે બંધ થવી જોઈએ. ગુજરાતમાં અત્યારે આ મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષ વિપક્ષ બંને આ મુદ્દા પર અત્યારે આમને સામને લડી રહ્યા છે. પણ આપણે તો જાણીએ છીએ કે માત્ર દારૂબંધી કાગળ પરનો વિષય છે. નશાકારક પ્રવૃત્તિઓ ગુજરાતમાં નથી કરવામાં આવતી, એ માત્ર કાગળ પરના શબ્દો છે. દરેક પ્રકારની દરેક જગ્યાએ નશાકારક પ્રવૃત્તિઓ ચાલી જ રહી છે. ક્યાંક તો પોલીસ પણ પોતે આ બધી વસ્તુઓ છાવરવાનો પ્રયત્ન કરતી હોય છે. આવા પણ કિસ્સાઓ આપણે જાણી ચૂક્યા છીએ. અત્યારે જે આંકડો છે, કરોડોની સંખ્યામાં તેની કિંમત છે, આખું ગાંજાનું ખેતર ઝડપાયું છે. આ તો માત્ર એક અત્યારે તપાસ કરવામાં આવીને આજે તેની ધરપકડ કરવામાં આવી છે. આખો પર્દાફાશ થયો છે. હજુ કેટલા આવા ખેતરો હશે અને કેટલી આવી નશાકારક પ્રવૃત્તિઓ ચાલતી હશે ને એ પણ સૌથી વધારે ચર્ચાનો વિષય છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમારી રજા આપશો. નમસ્તે.